0 રન ઉપર 2 વિકેટ પડી ગયા પછી પણ જો તમારી ટીમ 800 કરતા વધારે બોલ રમીને મેચ ડ્રો કરે છે તો એ જીતથી ઓછું કંઈ નથી. વોટ એન આઉટસ્ટેન્ડિંગ ફાઇટ બેક બાય ટીમ ઇન્ડિયા. ચોથા દિવસે જ્યારે પહેલી જ ઓવરમાં ભારતીય ટીમની 2 વિકેટો પડી ગઈ ત્યારે એમ લાગ્યું કે એ જ દિવસે મેચ પતી જશે. પરંતુ KL રાહુલના 90 રન, કેપ્ટન શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આપણા બાપુ રવિન્દ્ર જાડેજાની સેન્ચુરી સામે ઇંગ્લેન્ડના બધા જ બોલર્સ એકદમ ઘૂંટણીએ જોવા મળ્યા હતા. આ ચારેય બેટ્સમેનોએ લગભગ 200 બોલ રમ્યા હતા. એટલે જસ્ટ ઇમેજિન ધ ફ્રસ્ટ્રેશન ઓફ ઇંગ્લેન્ડ બોલર્સ. પ્રોપર ટેસ્ટ ક્રિકેટ જોવા મળ્યું હતું. રવિન્દ્ર જાડેજા બાપુની આ 5મી ટેસ્ટ સેન્ચુરી હતી, જ્યારે બીજી બાજુ કેપ્ટન શુભમન ગિલ તો કંઈક અલગ જ ફોર્મમાં ચાલી રહ્યા છે. ફક્ત 4 જ ટેસ્ટમાં તેમના ઓલરેડી 700 કરતા પણ વધારે રન થઈ ચૂક્યા છે. એટલે તેમણે ઓલરેડી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસના ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. છેવટે સિચ્યુએશન એવી આવી ગઈ હતી કે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સામેથી મેચને ડ્રો કરવા માટે પૂછી રહ્યા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પોતાની સેન્ચુરી કમ્પ્લીટ કર્યા પછી જ મેચને ડ્રો કરી હતી. સો ચોથી ટેસ્ટ મેચ તો ડ્રો થઈ ગઈ છે, પરંતુ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ 2-1 થી આગળ છે. આ સિરીઝની છેલ્લી અને 5મી ટેસ્ટ મેચ 31મી જુલાઈએ શરૂ થવાની છે. જો ભારતની ટીમને આ સિરીઝ ડ્રો કરવી હશે તો ગમે તેમ કરીને 5મી ટેસ્ટ મેચ જીતવી જ પડશે. શું ભારતીય ટીમ 5મી ટેસ્ટ મેચ જીતીને આ સિરીઝને ડ્રો કરી શકશે? એમાં નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ પેજને ખાસ ફોલો કરી લેજો.